બેલેન્સ બીમ પ્રકાર એટલે કે સંતુલિત બીમ પ્રકારના રિલેની રચના સ્કેચ સાથે સમજાવો. તો આ પ્રકારના રિલેની અંદરમાં બે પ્રકારના કન્સ્ટ્રક્શન છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એક કે જેમાં એક છેડા ઉપર તમારે સ્પ્રિંગનો સપોર્ટ છે, જ્યારે બીજાની અંદરમાં તમારી પાસે બે બાજુએ અલગ અલગ પ્રકારના સોલેનોઇડ કોર છે અને એની ઉપર કોઇલ વીંટાળેલી છે. તો પહેલા પ્રકારના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો બીમને એક હિંજ સપોર્ટ ઉપર ટેકવવામાં આવે છે. જો બંનેમાં તમને દેખાતું હશે આ હિંજ ટાઈપ સપોર્ટ જેના ઉપર એને ટેકવવામાં આવે છે. આ જે સપોર્ટ છે એ હિંજ ટાઈપ સપોર્ટ એ બી તમારો સોફ્ટ આયર્ન મટીરિયલમાંથી બનાવેલો હોય છે જેથી કરીને એને ટેકો આપી શકાય. એક છેડે તમારો સોફ્ટ આયર્નનો પ્લન્જર હોય છે જે સોલેનોઇડ કોરમાં મૂકવામાં આવે છે. હવે આ પ્લન્જર જે છે સોફ્ટ આયર્ન મટીરિયલમાંથી બનેલો છે, તેવી રીતે બીમ પણ સોફ્ટ આયર્ન મટીરિયલમાંથી જ બનાવવામાં આવે છે. તો કન્સ્ટ્રક્શનલી એની અંદરમાં કોઈ બીજો તફાવત છે નહીં. બીમના બીજા છેડે જો તમે જોતા હોય તો એક સ્પ્રિંગનો ટેકો આપવામાં આવેલો છે. જો આ દેખાય છે સ્પ્રિંગ સપોર્ટેડ એક ટેકો આપેલો હોય છે. આ જે સ્પ્રિંગ જે છે સ્પ્રિંગ મટીરિયલ એટલે કે ફોસ્ફરસ બ્રોન્ઝની બનેલી હોય છે. સામાન્ય સ્થિતિમાં જોઈએ તો સોલેનોઇડમાંથી જે કરંટ પસાર થતો હશે એ એવો હશે જેથી કરીને સ્પ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું રિસ્ટ્રેનિંગ ફોર્સ અને પ્લન્જર ઉપર લાગતું આકર્ષણનું બળ એ બંને એકબીજા સાથે એક સંતુલિત સ્થિતિમાં હોય એટલે કે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે બીમ સંતુલિત સ્થિતિમાં દેખાશે. હવે અહીંયા તમારે એ વાત જોવા જેવી છે કે ભાઈ આજે સોલેનોઇડ માટે જે આ કોર બનાવે છે, કોર તમારો સોફ્ટ આયર્ન મટીરિયલ અથવા તો જે ટ્રાન્સફોર્મરના કોર બનાવવા માટે વાપર્યો છો સિલિકોન સ્ટીલના સ્ટેમ્પિંગ્સ એમાંથી જ બનાવવામાં આવે છે અને એના ઉપર એક વાઇન્ડિંગ વીંટાળેલી છે. આ વાઇન્ડિંગની અંદરથી જ કરંટ જતો હશે. હવે ટ્રીપ કોન્ટેક્ટ જે છે બીમના ઓપરેટિંગ છેડા ઉપર લગાડવામાં આવે છે જેથી જ્યારે એટ્રેક્શનનું બળ વધી જાય ત્યારે પ્લન્જર જે છે એ તમારું સોલેનોઇડ કોરમાં અંદર તરફ જાય. હવે અંદર તરફ જાય એટલે તમારું બીમ એક બાજુ નમશે અને જ્યારે નમશે ત્યારે એના આ છેડા જે છે આ કોન્ટેક્ટ એનો ક્લોઝ થશે. આ જે કોન્ટેક્ટ તમે વાપરો છો એ જનરલી સિલ્વર ધાતુના મિશ્ર ધાતુમાંથી બનતા હોય, જનરલી સિલ્વર કેડમિયમ ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે અને એના કોન્ટેક્ટ જ્યારે ક્લોઝ થાય ત્યારે એ બ્રેકરને એનર્જાઇઝ કરે છે અને આ બ્રેકર જે છે એ પછી હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી અલગ કરે છે, ડિસ્કનેક્ટ કરે છે. બીજા ટાઈપના કન્સ્ટ્રક્શનમાં જોઈએ તો આ જ બધી વસ્તુ છે, ફક્ત અહીંયા એકની જગ્યા ઉપર તમારી પાસે બે અલગ અલગ કોર છે. એક તમારું ઓપરેટિંગ કોઇલનો કોર છે અને બીજા પર તમારી રિસ્ટ્રેનિંગ કોઇલ વીંટાળેલી છે. હવે નોર્મલ કન્ડિશનમાં બીમ બેલેન્સમાં છે, પરંતુ જ્યારે ઓપરેટિંગ ફોર્સ એટલે કે ધારો કે ઓવર કરંટ થાય તો આની વેલ્યુ વધે છે, જેના કારણે અને એક ટાઈમ દરમિયાન ધારો કે શોર્ટ સર્કિટ થયું તો કરંટ વધી ગયો અને વોલ્ટેજ ત્યાં આગળના ડાઉન થઈ ગયા. તો ઓપરેટિંગ કોઇલનો ફોર્સ વધશે, રિસ્ટ્રેનિંગ કોઇલનો ફોર્સ ઘટશે એટલે બીમ જે તમારી છે એ તમારું નીચે તરફ ગતિ કરશે અને અહીંયા આગળ આ કોન્ટેક્ટ એના ક્લોઝ થશે અને બ્રેકરને એનર્જાઇઝ કરશે. તો આ રીતે બેલેન્સ બીમ પ્રકારના રિલેની રચનાની અંદરમાં જે અલગ અલગ ભાગ જે છે એ સમજી શકાય છે અને સાથે એનું કન્સ્ટ્રક્શન સમજાવી પણ શકાય છે. આકૃતિની મદદથી સરળતાથી સમજાવી શકાશે એટલે જો પરીક્ષામાં ના પૂછાય તે છતાં બી જો આવડતી હોય તો આકૃતિ દોરીને તમે સારી રીતે એને સમજાવી શકશો.